જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ છે। સોલાર પ્લાન્ટ ચલાવવા માટે મેનેજર પાસે ખંડણી માંગીને ઢોર માર માર્યો હતો। જામનગરના કાલાવાડમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। નિકાવા ગામે સોલાર કંપનીમાં કામ કરતા અને મૂળ યુપીના મુઝફ્ફરપુરના રહેવાસી મેનેજરને પ્લાન્ટ ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી। ભગીરથસિંહ જાડેજા અને તેના સાથીએ મેનેજરના ઘરમાં તોડફોડ કરી ઘરમાં ઘૂસીને ઘરવખરી તેમજ વાહનો સળગાવીને મેનેજરને માર માર્યો હતો। આ સમગ્ર મામલે સોલાર પ્લાન્ટના મેનેજરે પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ હાથ ધરી છે। આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેમને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત રહેણાંક મકાનની અંદર ચીજ વસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે 3,88,000 જેટલાનું નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની હાલ શોધખોળ ચાલુ છે। આ ભગીરથ છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો ઇસમ છે તેની તપાસ પણ કરી રહેલ છે।